રાજકોટ પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી। ગત તારીખ 21ના રોજ રાજકોટના ન્યારી ડેમ રોડ પાસે બપોરના સમયે એક નબીરા કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી એક 18 વર્ષીય યુવક પરાગ ગોહિલને તેના મિત્રને મદદ કરી પરત આવી રહ્યો હતો। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ કારે પરાગ ગોહિલને અડફેટે લેતા 18 વર્ષીય યુવક દૂર સુધી ફગોળાયો હતો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। જે બાદ સમગ્ર ઘટનાની જાણ રાજકોટ પોલીસ વિભાગની તાલુકા પોલીસને થતા પોલીસ દ્વારા કાર ચાલક નબીરાને પકડવાની જગ્યાએ કારમાં પાછળ બેઠેલ વ્યક્તિને કારનો ડ્રાઈવર બતાવી મામલો રફેદફે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ત્યારે હાલ 18 વર્ષીય યુવક પરાગ ગોહિલ ઉપર પિતાની છત્રછાયા પણ નથી અને પરિવારનો એકનો એક દીકરો છે અને તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે હાલ યુવકના પરિવાર દ્વારા સમગ્ર બાબતને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનરે લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજકોટ પોલીસ કમિશનર આવા ગંભીર બનાવમાં ગંભીર બેદરકારી દાખવતા તાલુકા પોલીસના પોલીસ કર્મીઓ ઉપર કેવા કડક પગલાં લે છે। ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છો, તો ત્યાંથી કોકે ફોન રિસીવ કર્યો, ભાઈ આ તમે જેને ફોલ્ડ એનું એક્સિડન્ટ થયું છે। તો મને એમ થયું કે ભાઈ નાનકડું એક્સિડન્ટ, ત્યાં પહોંચ્યો ને તો ભાઈ આખા રોડ વચ્ચે તડકાના પડ્યા હતા। તો ત્યાં જોયું તો ભાઈ કોણ છે, ત્યાં કેવી રીતના છે, તો એમાં પૂછ્યું કે આ ભાઈ ગાડી વાળા નેક્સટ વાળા ઉડાડીને ભાઈ ત્યાં વયા ગયા ને કોઈ એના જ્યાં 5 મિનિટના તડકાનો હતો કોઈ એને ઉપાડ્યો જ નહીં। પછી હું અને મારા હોય સ્ટાફ વાળા મારા સ્ટાફ વાળા ઉપાડ્યો, એને તેડી ગાડીમાં નાખી એને અમે લઈ ગયા સિવિલે 3-4 કલાક બિચારો હેરાન થયો। ત્યાંથી પછી અમે વોકાર્ડ લઈ આવ્યા। વોકાર્ડ અત્યારે એની સારવાર ચાલુ છે। અત્યારે ડોક્ટર એમ જ કહે છે કે એનો બ્રેન ડેડ થઈ ગયો। આરોપી હજી સુધી કોણ છે કઈ ખબર પડી નથી। 8 દી થઈ ગયા હજી સુધી આરોપી સામે આવ્યા જ નથી। ખાલી એના જે હોય ને મીડિયેટર, જે રાજેશભાઈ દવે છે, જસ્મીનભાઈ દવે, ઈ લોકો ખાલી ફાધર ઈ લોકો અંદર કોન્ટેક્ટમાં છે, એમ કે છે કે એમનો સન છે। અમને નથી લાગતું કે આમાં બાપા હોટલ વાળાનું પણ રોલ છે, ડ્રાઈવર બાપા હોટલ વાળાનો 110% છે। કેમ કે સીસીટીવી અમે જ લઈ આવ્યા હતા અમારા ગ્રુપમાંથી, બધે કરવાની હોય પોલીસ ને કરી છીએ અમે। અત્યારે બધી વસ્તુ કારની ડિટેલ્સ અમે લઈ આવ્યા, બધી ટોટલ તમામ વસ્તુ જે પોલીસ ને કરવાની બધી અમે અત્યારે હાલની તકમાં કરીએ છીએ। ત્યારે કીધું કે ભાઈ આમાં આરોપી બદલાઈ કે તમને નો ખબર પડે ને તમે તમારું કામ કરો, ને મારા મોટા ભાઈને એમ જ કીધું કે ભાઈ તને વધારે નો ખબર પડે, વધારે બોલતો ને બાકી હું તને બેહાડી દઈશ બીજા કેસમાં, એમ કરીને ટ્વીટ કરી દઈશ। એસપી ચૌહાણ સાહેબ, રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે, રાજેશભાઈ દવે, જસ્મીનભાઈ દવે। અમે ઈ ભાઈજી છે ને જે આરોપી દેખાડ્યો છે એ ડ્રાઈવર છે, બચ્ચુભાઈ, એના પપ્પાનું નામ બચ્ચુભાઈ જાડેજા એવું કઈક છે, પ્રવીણસિંહ બચ્ચુભાઈ જાડેજા એવું કઈક નામ છે। તે ડ્રાઈવર એમ કે છે ડ્રાઈવર પણ એ ડ્રાઈવર એજન્ટ છે જે કોઈથી 40ની સ્પીડે ન ચલાવી શકે અને ગાડી ફૂલ સ્પીડમાં આવીને પરાગને લેતી જ જાય છે। તમારા મિત્ર પરાગની હાલત કેવી છે? અત્યારે આઈસીયુ માં બ્રેન ડેડ, ડોક્ટર એમ કે છે બ્રેન ડેડ થઈ ગયો છે। હમણાં 10 વાગે બધી ખબર। એના માતા પિતા કાંઈ એટલા ઓલા આ સાચું કહું ને તો હોસ્પિટલમાં એ રેકોર્ડ જ ના કરી, હજી કરી। હા, એટલે આ લોકોને નાના માણસોને હેરાન કરે છે। નબીરો જ છે, ચોખ્ખે ચોખ્ખો। એમાં 3 જણા ઉતરે છે, વાયાથી ભાઈ ઉતરે, બાપા ઉતરે છે, આગળ બેસે છે, અને આગળ જે બેઠા એક જણો પાછળ હાઈટેડ પાછળ આવે છે, ચોખ્ખે ચોખ્ખું આપણી પાસે સીસીટીવીમાં દેખાય। આપણે કાલે બધી ઓફિસ આપણે હોય ને ત્યાં બધે અરજી આપણે પહોંચાડી દીધી છે। ખીચા ફૂલ ગરમ કર્યા છે। જો એને કરવું જોત ને તો આને ક્યારનો ન્યાય મળી ગયો। અમારે ખાલી એટલું જ કે આને ન્યાય મળી જાય અને આ ભાઈ શાંતિથી બધું એને શાંત થઈ જાય। ભાઈ ફોન કરીને એમ કે એકવાર મળી જાય, આપણે આ જી સારું બને આનું સારું કરીને આ કરીને કાંઈ ખાલી બોલે છે, કઈ કરતા છે નહીં। ધમકી પોલીસ વાળા એમ કે છે ભાઈ તમને નો ખબર પડે, તમને નો ખબર પડે, આમ છે ને તેમ છે એવું। માંગ અમારી છે કે ખાલી આ તો અત્યારે બ્રેન ડેડ છે, બહુ ઓછા ચાન્સીસ છે, ખાલી એટલું માંગ છે કે આને ન્યાય મળે, સાચા આરોપ પકડાય અને એને સામે આગળ વધે એવી રીતના આપણે જોઈએ છે બસ।